गुजरात के वडोदरा में महानगर पालिका के बजट पर स्थायी समिति द्वारा विभिन्न निर्णय लिए गए हैं। वडोदरा महानगर पालिका के म्युनिसिपल कमिश्नर ने स्थायी समिति समक्ष 6,200 करोड़ का बजट पेश किया था, जिसमें सुधार के साथ 6,219 करोड़ का बजट मंजूर किया गया है। वडोदरा के विकास के लिए विभिन्न मुद्दों पर अलग अलग निर्णय स्थायी समिति द्वारा लिए गए हैं, जिसमें 1 मार्च से शहर को होर्डिंग फ्री बनाने की मुहिम चलाने की बात कही गई है। वडोदरा में भरने वाले बरसाती पानी की समस्या को दूर करने के भागरूप 56 में से 22 कांस को चौड़ी करने के साथ साथ प्रताप नगर और आजवा सरोवर की संग्रह क्षमता बढ़ाने की बात कही गई है। वहीं म्युनिसिपल कमिश्नर द्वारा सूचित सफाई टैक्स को स्थायी समिति ने खारिज कर दिया है। माननीय वडाप्रधान श्री नरेंद्र मोदी અને મૃદુ અને મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિનની સરકારમાં જે રીતે ભારતનો ગુજરાતનો સર્વાંગી સમાવેશક વિકાસ થઈ રહ્યો છે એવી જ રીતે વડોદરા પણ વિકસિત થાય, વડોદરા પણ સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને, ગ્રીન સિટી બને, રેઝિડન્ટ સિટી બને, સસ્ટેનેબલ સિટી બને અને તમામ નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય એવું 2024-25નું રિવાઇઝ બજેટ અને 25-26નું ડ્રાફ્ટ બજેટ માનનીય કમિશનરશ્રી દ્વારા 28 જાન્યુઆરીના રોજ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું। લગભગ 9 જેટલા સેશન સુધી ચર્ચા વિચારણા કરી અને સ્થાયી સમિતિએ આવક વધારવાના અને ખર્ચ ઘટાડવાના જે સૂચનો કર્યા એના લીધે જે ફાઇનાન્શિયલ છે બજેટના એમાં નાના મોટા ફેરફાર થયો છે। માનનીય કમિશનરશ્રીએ જે બજેટ મૂક્યું હતું એમાં ડ્રાફ્ટ બજેટ 6256 કરોડ હતું, 6256 કરોડનું હતું, જે વધી અને 6219.81 કરોડનું થયું છે। આમ 19.25 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। તમામ સ્થાયીના સભ્યો અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના તમામ સૂચનો આવરી લેવાનો પ્રામાણિક પ્રયાસ કરવામાં આવ્યો છે। જે સ્થાયી સમિતિએ ઠરાવ માટેના અમુક નીતિ વિષયક અને અમુક કામ માટેના ઠરાવ કર્યા છે એમાં 1 માર્ચથી વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી, ટેમ્પરરી ગેટ ફ્રી અને કમાન ફ્રી બનાવવાનું ઠરાવવામાં આવ્યું છે। આ માટેની અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવશે। વડોદરા શહેરમાં આવનારા 50 વર્ષ સુધી પાણીની તકલીફ ન પડે। હાલની તારીખે વડોદરા શહેર 655 MLD પાણીનું પ્રોડક્શન કરી રહ્યું છે અને એ પ્રમાણેનું ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યું છે। આવનારા 40 વર્ષમાં લગભગ 1035 MLD પાણીની જરૂરિયાત પડી શકે એમ છે। હાલની તારીખે વડોદરાની વસ્તી લગભગ 24-25 લાખ છે, જે 40 વર્ષમાં લગભગ 41 લાખની આસપાસ થવાની શક્યતાઓ છે। એને ધ્યાનમાં રાખી અને વડોદરા શહેરમાં સોર્સમાંથી આવતા પાણીની આવકમાં વધારો થાય, સાથે સાથે ડિસ્ટ્રીબ્યુશનની કેપેસિટીમાં વધારો થાય અને જે લો પ્રેશર અને કન્ટામિનેટેડ પાણીના પ્રશ્નો છે એ વહેલી તકે નિરાકરણ થાય એ દિશામાં કાર્યવાહી કરવાનું ઠરાવેલ છે। ખાસ કરીને જે નવીન સોર્સની વાત કરીએ તો પ્રતાપપુરા, ધનોરા, હરિપુરા, વડોદરા તળાવોનું પાઇપલાઇન થકી ઇન્ટરલિંકિંગ કરવામાં આવે તે જ પ્રમાણે ટીંબી અને દેણા તળાવને ઇન્ટરલિંક કરી દેણા તળાવ ખાતે નવીન તળાવ બનાવી નવીન પાણીનો સ્ત્રોત ઊભો કરવામાં આવે અને એની ટેકનિકલ શક્યતાઓ ચકાસી અને ત્યાં આગળથી ઇન્ટેક વેલ બનાવી, WTP બનાવી અને આખા વડોદરામાં લગભગ 50 થી 75 MLD વધુ પાણી પૂરું પાડી શકાય તે પ્રકારનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું છે। દિવ્યાંગોને લગ્ન માટે વડોદરા શહેરમાં આવેલા જે લગ્ન માટેના પાર્ટી પ્લોટો છે, અતિથિ ગૃહો છે, એ વિનામૂલ્યે ફાળવવાનું ઠરાવવામાં આવ્યું છે। મહાનગરપાલિકાની વર્ષોથી ભાડે લીસ્ટથી આપેલી મિલકતો દરેક વોર્ડ અને ઝોન વાઇઝ રજિસ્ટર તૈયાર કરી અને જે જૂના રેકોર્ડો ગુમ હોય એને પણ રેગ્યુલાઇઝ કરી અને નવી જંત્રી પ્રમાણે નવીન ભાડા નીતિ સંદર્ભે દરખાસ્ત રજૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે। ઇમ્પેક્ટ ફીનો લાભ કે જ્યાં રોડ માર્જિનમાં દબાણ ન હોય પરંતુ પોતાની પ્રિમાઇસની અંદર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો વધુમાં વધુ લોકો રેગ્યુલરાઇઝ કરાવી લે, કારણ કે જૂનની 15 તારીખ સુધી ઇમ્પેક્ટ ફી ભરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। આથી તમામ નાગરિકોને અપીલ છે કે પોતાના ઘરમાં નાના મોટા વધારાના બાંધકામ થયા હોય તો ઇમ્પેક્ટ ફી ભરી અને એને રેગ્યુલરાઇઝ કરાવે। એના માટે સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા વડોદરા કોર્પોરેશન તમામ લોકોને ફેસિલિટેટ કરશે અને લોકોને ધક્કા ન ખાવા પડે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવશે। ચારે ઝોનોમાં રોડ ઉપર જે શાક માર્કેટો ભરાય છે જેનાથી ટ્રાફિક જામના અને ગંદકીના દ્રશ્યો સર્જાતા હોય છે
નજીકના જે કોર્પોરેશનના પોતાના પ્લોટો છે એમાં આ શાકભાજી માર્કેટ શિફ્ટ થાય, જેથી કરીને રસ્તા ખુલ્લા થાય, રસ્તા પર થતી ગંદકીમાં પણ ઘટાડો કરી શકાય, એ પ્રકારનું પણ સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં ચોમાસાનું ઋતુ હોય અથવા અલગ અલગ સમયે જે વિકાસના કામો ચાલતા હોય છે તે વખતે નાના મોટા પેચવર્ક કરવાની જરૂર પડતી હોય છે, ત્યારે ડિપાર્ટમેન્ટ દ્વારા પેચવર્ક કરતી વખતે એર કોમ્પ્રેસર દ્વારા એ ખાડાને ડસ્ટ ફ્રી કરવામાં આવે, ત્યાં આગળ કોઈ પ્લાસ્ટિક કે એનિમલ એક્સક્રીટા હોય એને સાફ કરી અને પેચવર્ક કરવામાં આવે તો એના આયુષ્યમાં વધારો થાય, એ પ્રકારનું સૂચન કરવામાં આવ્યું છે. એટલે એર કોમ્પ્રેસર ખરીદવાની સૂચના આપવામાં આવી છે. પાણી વિતરણ વ્યવસ્થામાં પાણી પૂરતી માત્રામાં છે. કદાચ ગુજરાતનું સૌથી વધુ પાણી આપતું શહેર છે, પરંતુ ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થામાં લીકેજીસ હોવાના લીધે આ લીકેજીસ ક્યોર થાય એ માટે વહેલી તકે કાર્યવાહી કરવી, યોગ્ય કાર્યવાહી કરવી. સ્કાડા ફેઝ 1 અને ફેઝ 2ના પ્રોજેક્ટો અમલમાં છે, તો સોર્સથી કેટલું પાણી ખેંચવામાં આવે છે અને ડિસ્ટ્રીબ્યુશનથી નેટવર્કમાં કેટલું પાણી જાય છે, આ બંને ડેટા રોજે રોજ આવે અને રોજે રોજ અધિકારીઓને મળે અને એ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ઇલીગલ કનેક્શનો હોય તો એને દૂર કરવામાં આવે. લોકો મોટરો મૂકતા હોય તો એની પર પણ કડક કાર્યવાહી થાય. ચારે ઝોનમાં ખોખો એક ભારતીય રમત છે, તો ખોખોની સાથે અન્ય ભારતીય રમતોને પ્રોત્સાહન મળે, ખાસ કરીને ખોખો ઓલિમ્પિકમાં સમાવેશ થવાની શક્યતા છે, તો વડોદરાના ચારે ઝોનમાં ખોખો માટેની ટર્ફ વિકેટ બને અને અન્ય ભારતીય રમતગમતને પ્રોત્સાહન મળે એ માટેના ગ્રાઉન્ડ તૈયાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં જે અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને અલગ અલગ પ્રકારના એનિમલ થાય છે, એટલે ઇનશોર્ટ વડોદરાના ફ્લોરા અને ફોનાને એક્ઝિબિટ કરવા માટે એક ઇકો પાર્કનું આયોજન કરવામાં આવે, જેથી કરી અને બાળકોને, યુવાનોને નોલેજ પણ મળે કે બોટોનિકલ નામ ખબર પડે, અલગ અલગ પ્રજાતિઓ ખબર પડે અને જે એન્ડેન્જર પ્રજાતિઓ છે એ માટેના પણ જે કોઈ સલાહ સૂચન હશે એ પણ આપવામાં આવશે. ત્યાં આગળ ડિજિટલ માધ્યમથી બારકોડથી તમામ એનિમલ અને પ્લાન્ટની માહિતી મળે એ પ્રકારનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. શહેરમાં જળ સંચયને પ્રોત્સાહન આપવા માટે ચારે ચાર ઝોનમાં એક ખંભાતી કૂવાનું આયોજન કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. શહેરમાં આવેલા તમામ ટ્રી ને તમામ ગ્રીનરીનું ઓડિટ થાય અને ખાસ કરીને ટ્રી સેન્સસ થાય અને તમામ વૃક્ષો કઈ પ્રકારના છે, મેડિસિનલ પ્લાન્ટ છે, રેગ્યુલર પ્લાન્ટ છે, એનો ઓક્સિજન રિલીઝ કેટલું છે અને કાર્બન સિક્વેસ્ટ્રેશન કેટલું છે, એ દિશામાં કાર્યવાહી કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકામાં અલગ અલગ પ્રકારની પ્રોપર્ટી વડોદરા કોર્પોરેશન હસ્તક છે, ત્યારે આખી વડોદરા કોર્પોરેશનની પોતાની એસેટ વેલ્યુ કેટલી છે એ માટે કન્સલ્ટન્ટ નિમી અને વડોદરાની એસેટ વેલ્યુએશન કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. ચાર ઝોનમાં બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફરના ધોરણે પાર્ટી પ્લોટો વિકસાવવા, જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લગ્ન પ્રસંગે જે પ્રાઇવેટ મોંઘા પાર્ટી પ્લોટો લેવાની જરૂર પડે છે એ ન પડે. અટકેલી ટીપીઓ ને તાત્કાલિક મંજૂરી કરાવવા માટે કોઈ કન્સલ્ટન્ટની જરૂર પડે તો કન્સલ્ટન્ટની નિમણૂક કરી અને ટીપી ઝડપથી મંજૂર થાય અને ટીપી મંજૂર થતાં ઇન્ક્રીમેન્ટલ ટીપી ચાર્જ મળે અને ટીપી ફાઇનલ થતાં જે પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશનના પોતાના 40%ના પ્લોટો અને હોસ્પિટલ, સ્કૂલ કે જે કોઈ પ્રકારની વ્યવસ્થા ફૂડ માર્કેટ માટેની વ્યવસ્થા કરવાની હોય એ વહેલી તકે થઈ શકે, કોર્પોરેશનની આવક પણ વધે, નાગરિકોની સવલત પણ વધે, એ માટે આ સૂચન કરવામાં આવ્યું છે. ચાર ઝોનમાં 4 વ્હીકલ બનાવવા, હાલની તારીખે જે ભૂતળી જાપા ખાતે વ્હીકલ પુલ છે એના બદલે થોડા ખુલ્લા વિસ્તારમાં અને 4 ઝોનમાં 4 વ્હીકલ પુલ બને એ દિશામાં કાર્યવાહી કરવા માટેનું સૂચન કરવામાં આવે છે. આજે સર્વાનુમતે સ્ટાન્ડિંગમાં બજેટ મંજૂર કર્યું છે. આવનારા સમયમાં સભાસદોને નોટિસ આપી અને લગભગ 17, 18, 19 તારીખે સામાન્ય સભામાં આ બજેટને આખરી મહોર મારવામાં આવશે. 4 ઝોનમાં 4 સ્વિમિંગ પુલ, જે હયાત સ્વિમિંગ પુલ છે એ સિવાય નવા 4 ઝોનમાં 4 સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન છે. આમાંથી અમુક સ્વિમિંગ પુલ ઇન્ડોર બનાવવામાં આવશે, અમુક સ્વિમિંગ પુલ ખુલ્લા બનાવવામાં આવશે. જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં બેબી સ્વિમિંગ પુલનું પણ આયોજન કર્યું છે, જેથી નાના બાળકો પણ ધીરે ધીરે સ્વિમિંગ શીખી શકે.